જો એક બિસ્કિટ તો બની ગયું આખું, હવે હે ને બીજું બિસ્કિટ બને છે. તો હેર માં દેખમ છે મારા સ્વાગત છે તમારું મારા ફરીથી નવા લોકમાં મિત્રો કઈક અત્યારે વાગી રહ્યા છે. હું તમને કોણ તો 7 10 મિનિટની વાર છે ને તમારા ભાઈ ને અત્યારે ત્યાંના બરમાં હે ને વ્લોગ ચાલુ કરી નાખ્યો છે ને મમ્મી કઈક બોલે છે, બોલો. એમ જ હોય અહીંયા ત્યારે જ બધા હે ને આમ જોવાની મજા આવે વ્લોગમાં. આ તો ધીરે 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 બોલે રાખે તો કાંઈ ન કાંઈ ખબર પડે. કેવળ કે રૂપિયા બે જ થેલો લેવા થવાનો વિચાર કરીએ ભેગા કરીએ બે હે માસી દીકરો બે ગાડી કો બને 2-3 મહિનામાં ઠેલો છોડી દો તમને ઠેલા વ્લોગ બનાવી રાખે તમ તારે. અને મિત્રો જો આપણી મોબાઈલ તૂટી ગયો, એ તો થઈ જાય ભાઈ. હવે આપણે ચેનલ મોનિટાઈઝ કરવી, ચેનલ મોનિટાઈઝ થઈ જાય ને પછી તો આમ ધડા બળી કરો કાંઈ ખારોથી મોબાઈલ લઈ લો ને પછી એમાં બ્લોગ બનાવવું, પછી પૈસા છાપવા. ઓહો હો. તો મિત્રો આજે તો ને હું સ્કૂલેથી વહેલો આવી ગયો હતો, કેમ કે આજે ને ટેસ્ટ હતી. તો ટેસ્ટ ભરીને સીધું અમારે સ્કૂલથી નીકળી જ જવાનું, એટલે ટેસ્ટ હતી તો અમે હે ને 4:30 વાગ્યા ઘરે પહોંચી ગયા હતા. પછી હું બેઠો પતંગ જગાવી, પછી જો અત્યારે આ ભાઈ આવ્યો હાલ શું કહેવાય જવાન મૂવી વાળો. અત્યારે જો લેસન કરવાનું છે, હવે લેસન કરીએ ઘડીક પછી મળીએ. અગરબત્તી કરી લીધી છે તો હવે હે ને લેસન કરવાનું છે. અને તારે શું કરવાનું થાય છે ભાઈ? હું કાંઈ નહીં, હા કરવાનું જ છે લેસન, તારે કરવાનું છે. તો મિત્રો હાલો ટાઈમ લિપ્સમાં તમને બતાવું હું લેસન કેવી રીતે કરું છું, કેટલું લેસન કરું છું. જો હું કંઈક છે ને 7માં 10 મિનિટની વાર છે, ક્યારે હું લેસન કરીને ઊભો થાવ ને એવું તમને કહે. હાલો તો ચલો કન્ટિન્યુ. તો મિત્રો અત્યારે કંઈક એને 8:15 વાગી રહ્યા છે અને તમારો ભાઈ લેસન કરી લીધું છે ને હજી એને લેસન તો બાકી જ છે. બસ એને જમવાનું બની ગયું ને તો જમવાનું છે, જમી લઈએ અને પછી પાછું લેસન કરવા તો બેસી જ જવાનું છે. અને કેવલને એના ઘરે મૂકી આવ્યો, અત્યારે એ જમીન પાછો આવી છે લેસન કરવા. તો હવે એને જમી લઈએ પછી મળીએ. ચલો કન્ટિન્યુ. તો મિત્રો અત્યારે કંઈક વાગી રહ્યા છે જો ફિટોફિટ 9 થયા છે ને તમારા ભાઈ અત્યારે ખાઈ લીધું છે. અને મિત્રો તો મિત્રો હવે તમે વિચારતા હશો કે તમારા ભાઈ એટલું બધી ખાધું કે 9 વાગી ગયા અત્યારે ઉભો થયા. મિત્રો એવું કશું જ નથી મિત્રો. હું ખાઈ પીને ને પપ્પાનો માવો લેવા ગયો તો, પછી ઉપર એને પાણી ગરમ કરવા ગયો તો, પછી ઉપર એને મોબાઈલ જોયો ઘડીક ને મિત્રો કલાક થઈ ગઈ ખબર ના પડી. મિત્રો હવે હેને હું પાછો લેસન કરવા બેસવાનો છું. જો એ ચોપડા પડ્યા તો પાછો લેસન કરવા બેસીશ. હવે કેવલભાઈ આવશે એ પણ લેસન કરવા બેસી જશે, કેમ કે હે ને મિત્રો સાહેબુ હે ને હવે લેસન આપવામાંથી ધરાતા જ નથી. હવે મિત્રો સમજાતું નથી કેમ પાકું કરવું 10માનું, તો હવે હે ને કરવું તો પડે લેસન. મિત્રો આપણા ભલા હાટું કરતા હોય સાહેબ. હવે હે ને મિત્રો લેસન કરશું. હવે હું કરું એ બધે તમને બતાવવાનો જ છું, કેમ કે બ્લોગ હે નાનો એવો તો નહીં હાલે, બ્લોગ ને તો મોટો જ કરવો જોશે. તો કન્ટિન્યુ. મિત્રો અત્યારે હું તમને કહું તો કંઈક રાતના વાગી રહ્યા છે 10:15 ને તમારા ભાઈ પાછો અત્યારે બ્લોગ ચાલુ કરી દીધો. અને મારે તમને એ બતાવવું હતું કે જો હું ને અત્યારે આ મેરીગોલ્ડ બિસ્કિટ લઈ આવ્યો. હવે આનું શું બનાવવાનું છે? હાલો મમ્મીને પૂછે. મમ્મી આનું શું કરવાનું છે? સંભળાતું નથી, ઊંચા અવાજે બોલો. હજી નથી સંભળાતું. ખજૂર હા હરખું બોલો. ખજૂર બિસ્કિટ. મમ્મીને ખીચ ચડી ગઈ. તો મિત્રો હવે ને ખજૂર હે, ખજૂર અને બિસ્કિટ બનાવવાના છે. કંઈક શું કરવાનું, ઘી નાખવાનું ખજૂરમાં, પછી હે ને આ બિસ્કિટને ઓલું કરવાનું, બિસ્કિટની વચમાં હે ને આ ઘીને નાખવાનું, આ ઘીને હું ખજૂરને નાખવાનું. હાલો જોઈએ, હાલો આપણે. તો મિત્રો હવે હે ને તમે જોઈ શકો છો કે આપણે હે ને ખજૂર બિસ્કિટ બનીને તૈયાર થઈ ગયા છે. આપણી ડીશ નાસ્તાની અત્યારની મજા આવે મિત્રો ખાવાની જોરદાર. ને આ ખજૂરને ગરમ કરીને એમાં ઘી નાખીને ટોપરું નાખીને
કોઈ મિત્રો આમ હે મોઢામાં પાણી આવી જાય. જો એક બિસ્કિટ તો બની ગયું આખું, હવે હે ને બીજું બિસ્કિટ બને છે. તો બસ જો આવું છે આપણું કંઈક છે ને ખજૂર બિસ્કિટ. તો હવે આને મૂકી દઈએ અહીંયા, અને મારે હવે છે ને કરવો છે આ બ્લોગનો એન્ડ. તો બહુ છે ને મોટો થઈ ગયો છે ના, આજકાલ નાનો જ આવ્યો છે, બહુ બ્લોગ મોટો નથી થયો. કાંઈ નહીં, હાલો ને બીજી વાર છે ને કંઈક સારીથી મહેનત કરીને કંઈક સારો કોન્ટેન્ટ લાવી. તો હાલો મળીએ નવા બ્લોગ. મને બાકી જગ્યાએ જલ્દી મને સબસ્ક્રાઈબ કરી નાખો. નવા હોય તો જય શ્રી રામની, નવા હોય તો જય શ્રી રામની કોમેન્ટ કરો, પછી સબસ્ક્રાઈબ કરો. તો ટાટા.